અને શતધન્વા આ મણી પોતાની પાસે લાવે છે અને એ મણી એને કૃતવર્મા અને અક્રૂરજીને આપી દીધો. અને ભગવાન કૃષ્ણને ખ્યાલ આવ્યો કે સત્રાજીતને શતધન્વાએ મારી નાખ્યો. સત્યભામા પણ ભગવાનને કહેવા લાગ્યા કે આમાં કંઈક લાગે છે. ભગવાનની ઉપર પાછું વાળ આવ્યું અને એ વખતે ભગવાન શતધન્વાને મારવા માટે પ્રયત્ન કરે છે. દૂર સુદૂર શતધન્વા જતો રહ્યો અને એ વખતે ભગવાને એને શોધી અને શતધન્વાને મારી નાખ્યો. પણ મણી ન મળ્યો એની પાસે. હવે મણી ક્યાંથી શોધવો? અને એ દરમિયાન કૃતવર્મા અને અક્રૂરજી બે જણા કાશી જતા રહેલા મણી લઈને. આ મણીનો પ્રભાવ એવો હતો કે જ્યાં મણી હોય ને ત્યાં દુકાળ ન પડે અને જ્યાં મણી હોય ત્યાં બધા પ્રફુલ્લિત રહે. જ્યાં મણી હોય ત્યાં યજ્ઞ પણ થતા રહે. કારણ કે દરરોજનું 6 મણ સોનું મળે. કેટલો ઢગલો થઈ જાય ને. અત્યારના 33,000 નો ભાવ થઈ ગયો છે. 33,000 રૂપિયા 10 ગ્રામના 1 તોલાના. તો મણમાં તો કેટલું આવે. આવા કેટલાય ગામની યોજનાઓ પૂરી થઈ જાય 6 મણમાં. તો ભગવાનની મણી શોધવા માટે હવે નીકળે છે અને જોયું તો કાશીની અંદર અક્રૂરજી અને કૃતવર્મા બે હતા અને કાશીમાં વાતાવરણ બરાબર, યજ્ઞ દરરોજ કરે અને સોનાની વેદી બનાવે. ભગવાન કહ્યું કે નક્કી અહીં લાગે છે, મણી અહીં લાગે છે. અને એ વખતે ભગવાને અક્રૂરજીના વખાણ કર્યા કે અક્રૂરજી તમારા પિતા તો બહુ મહાન હતા અને કોઈ પણ માણસના તમે વખાણ કરો ને થોડો પલડે નહીં કરો કે ઓહો તમારા જેવો કોઈ ભગત નહીં. તાજપરમાં તમે એટલે તમે, બસ તમે જો ન હોત તો આ મંદિર ન થાત. ખરેખર તમારા લીના મંદિરની શોભા રહેલી છે. તમે થોડાક એના વખાણ કરો ને એ માણસ ફૂલાવા માંડે, એકદમ બહુ ફૂલાવા માંડે. અને અક્રૂરજીના એટલા બધા વખાણ કૃષ્ણ ભગવાને કર્યા, અક્રૂરજી ફૂલાઈ ગયા અને ધીરે ધીરે ભગવાને પછી કહ્યું કે મણી ક્યાં છે? મણી ક્યાં છે? તો કે આ ચિથરામાં વીંટ્યો છે. કોઈને ખબર ન પડે એટલે ચિથરામાં રાખેલો હતો. ભગવાને મણી લીધો અને કહ્યું કે આ મણી દ્વારિકાની અંદર લઈ જવા છે. અક્રૂરજી ની સાથે ભગવાન ત્યાં આગળ આવ્યા. હવે અક્રૂરજીને ભગવાન કહે છે કે તમે, તો કે ભગવાન સોનું મળતું હોય એટલે દરેકની ઈચ્છા તો થાય ને લેવાની. એટલે ભગવાનની મરજી ન સમજ્યા અક્રૂરજી, એટલે એને અર્ધો ભગત કહેવામાં આવે છે અક્રૂરજીને. અને પછી ભગવાને મણી તો રાખતા નથી, પણ એમાંથી જે કંઈ સુવર્ણ મળે એ ભગવાનને પ્રાપ્ત થાય છે. અને પછી એ મણી ત્યાં આગળ રાજની અંદર મૂકવામાં આવે છે. અને કાળ કર્મે એ જે મણી છે દ્વારિકાથી હસ્તિનાપુર ગયો હતો. ત્યાંથી જ્યારે મુસલમાનો આપણે ત્યાં આવ્યા એ મુસલમાનના હાથમાં મણી ગયો અને મુસલમાનો એનું નામ કોહિનૂર પાડેલું. અને ત્યાર પછી ઈરાનમાં આ મણી ગયેલો. ત્યાંથી રાજા રણજીતસિંહના હાથમાં એ મણી આવેલો, ત્યાંથી અંગ્રેજોના હાથમાં આવેલો. અને અત્યારે ક્વીન વિક્ટોરિયાની જે માતા એના મુગટની અંદર આ કોહિનૂર હીરાના રૂપમાં મણી ઇંગ્લેન્ડમાં છે. ટાવર ઓફ લંડન એને ત્યાંનું મ્યુઝિયમ છે, એની અંદર આ મણી રહેલો છે. અને આખી દુનિયામાં કોહિનૂર જેવો કોઈ બીજો હીરો નથી. એકદમ પરિશુદ્ધ, એમાં કોઈ પણ પ્રકારની મલિનતા નથી. એટલે કોહિનૂરની કિંમત કોઈ આંકી શકતું નથી. પણ ટૂંકમાં એક મણી પૈસો કેટલો અનર્થ કરે છે. કેટલાને માર્યા. પ્રસેન મર્યો, સિંહ મર્યો, સત્રાજીત મર્યો, શતધન્વા મર્યો. એક મણીને મેળવવા માટે આટલા બધાનું મૃત્યુ થયો. એટલે જનાહા જ્ઞંતિ ચૈવ અર્થ કારણાત, પૈસાને લઈને કેટલા બધાના મોત થાય છે. એટલે પૈસો અનર્થનું કારણ રહેલું છે. જો વધારે પડતો અનિતિથી મેળવવામાં આવે તો પૈસા ચોક્કસ મેળવવા, પણ અનિતિથી મેળવવામાં આવે તો એ અનર્થનું કારણ બને છે. 1923માં અમેરિકાની અંદર એક 5 સ્ટાર હોટેલમાં અમેરિકાના કરોડોપતિને ભેગા કરવામાં આવેલા. અને અમેરિકાના જે ટોપ 25 જણા હતા ને એની આ મીટિંગ હતી. અને પછી થોડા ઓર વર્ષો જતા રહ્યા, ત્યાર પછી આ 25ની સ્થિતિ કેવી થઈ? એમાં જે ટોપ 5 હતા એમાં મોટામાં મોટી સ્ટીલની કંપનીનો જે પ્રેસિડન્ટ હતો એ દેવાળીઓ થઈ ગયો હતો. અને એમને
કમો તેમ મર્યો. મોટામાં મોટી રોજિંદી વસ્તુઓ કહેવાય એનો જે પ્રેસિડેન્ટ હતો એની પર કેસ થયો હતો અને ગરીબ થઈ ગયો તો મરી ગયો. અને મોટામાં મોટી ગેસ કંપનીનો જે પ્રેસિડેન્ટ હતો એ ગાંડો થઈ ગયો હતો. અને મોટામાં મોટો અમેરિકાનો જે સટોડિયો હતો એને દેવાળું કાઢ્યું, મૃત્યુ થઈ ગયું હતું. એટલે પૈસા આજ છે અને પૈસા આવતીકાલે આપણી પાસે ન હોય. એટલે પૈસો આહારની ખાતરી આપે પણ ભૂખની ખાતરી પૈસો ક્યારેય આપી શકતો હોતો નથી. પૈસો સંબંધની ખાતરી આપે પણ પ્રેમની ખાતરી પૈસો એ પોતે આપતો નથી. પૈસો મકાનની ખાતરી આપે પણ પૈસો ઘરની ખાતરી આપતો નથી. પૈસો બેડરૂમની ખાતરી આપે પણ ઊંઘની ખાતરી પૈસો આપતો નથી. પૈસો વૈભવની ખાતરી આપે પણ આનંદની ખાતરી આપતો નથી. પૈસો દવા આપે પણ આરોગ્ય પૈસો આપતો નથી. પૈસો ફક્ત ખાતરી આપે છે પણ સમાધાન પૈસો આપતો નથી. એટલે પૈસા તમારી પાસે હોય સારું, પણ પૈસા દ્વારા સુખ મળશે એ આપણે કંઈ નક્કી ન કરી શકીએ. એટલે આ પૈસા મેળવવામાં ઘણી વખત પરમેશ્વરને માણસ ભૂલી જતો હોય છે. એટલે સંતોએ ગાયું કે બહુ પૈસા મેળવવામાં પડવું નહીં, નહીતર ભગવાન ભૂલાઈ જશે. ધન દોલત નારી દીકરા એ મેળવવામાં આપણી આવરદા એમનેમાં પસાર થઈ જશે. એટલે સંતો આપણને કહે છે કે ધન દોલત નારીને ઘણા દીકરા રે. 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 ખેતી વાડી ઘોડીને ઘર બાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ખેતી વાડી ઘોડીને ઘર બાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ખેતી વાડી ઘોડીને ઘર બાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ખેતી વાડી ઘોડીને ઘર બાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. મારું મારું કરીને ધન મેળવ્યું 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 રે. તેમાં તારું નથી તલભાર અંત કાળે સગો નહીં કોયનું રે. તેમાં તારું નથી તલભાર અંત કાળે સગો નહીં કોયનું રે. એમાં તારું નથી તલભાર અંત કાળે સગો નહીં કોયનું રે. તેમાં તારું નથી તલભાર અંત કાળે સગો નહીં કોયનું રે. કે ધન દોલત આ બધું મેળવવામાં ઘણી વખત આપણે ભગવાનને ભૂલી જતા હોઈએ છીએ. હવે ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારિકાની અંદર રહે છે. લાક્ષા ગૃહમાં પાંડવોની ભગવાને રક્ષા કરી. કૃષ્ણ દ્વારા ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ કરવામાં આવ્યું. અર્જુન અને કૃષ્ણ એ વનની અંદર હવે જાય છે અને સૂર્યની પુત્રી જે કાલિંદી એની સાથે ભગવાનના લગ્ન થાય છે. ઇન્દ્રપ્રસ્થ નગર બનાવે છે અને ખૂબ સુંદર આ જ્યારે નગર બન્યું એવા સંજોગોની અંદર ભગવાન હવે શાંતિથી દ્વારિકામાં રહેતા હતા. પાંડવો પણ આ ઇન્દ્રપ્રસ્થની અંદર સારી રીતે રહે છે. કૃષ્ણ ભગવાનના અન્ય લગ્ન પણ થાય છે. મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા વગેરે ભગવાનની પટરાણીઓ કહેવાય છે. અને એ બધાની સાથે દ્વારિકામાં અન્ય જગ્યાએ ખૂબ સારી રીતે લગ્ન થયા
અને ભગવાનની 8 પટરાણીઓ થઈ. રૂક્ષ્મણીજી સત્યભામા, જાંબવતી કાલિંદી, મિત્રવિંદા, સત્યાભદ્રા અને લક્ષ્મણા. 8ની સાથે ભગવાન જ્યારે દ્વારિકામાં રહેતા હતા એ વખતે પ્રાગ જ્યોતિષપુરની અંદર એક ભૌમાસુર રહેતો હતો અને એ ભૌમાસુરે 16,100 કન્યાઓ બધા જુદા જુદા રાજાઓની એ લઈ અને પોતાને ત્યાં રાખેલી હતી. ભયંકર આસુર હતો. કોઈ પણ જગ્યાએ રાજાની સારી કન્યા દેખાય એટલે આ ભૌમાસુર લઈ આવતો હતો. 16,100 આ પ્રમાણે રાખેલી અને બધી જ કન્યાઓએ ભગવાનને એક પત્ર લખ્યો કે ભગવાન અમારી તમે મુક્તિ કરજો. આ પત્ર વાંચી અને ભગવાન કૃષ્ણ એમને છોડાવવા માટે ત્યાં આગળ જાય છે અને 16,100 કન્યાઓ એની ભગવાન મુક્તિ કરે છે. બધી જ કન્યાઓ ને ભગવાન પોતપોતાના સ્થાને જ્યારે જવાની વાત કરે છે ત્યારે કન્યાઓએ ભગવાનને વિનંતી કરી કે અત્યાર સુધી તો કેટલાયને અમે અમારા પતિ બનાવેલા છે, પણ અમારી ઈચ્છા છે કે આ જન્મમાં તમે અમારા પતિ બનો. ભગવાન કે 8 તો છે, 8 તો છે. હવે આ 16,100 બધી કન્યાઓ કે અમારે બીજી કોઈ ઈચ્છા નથી, અમારે તમારી સાથે લગ્ન કરવા છે. અને ભગવાન પ્રસન્ન થઈ અને બધાય કન્યાઓને કહે છે કે કંઈ વાંધો નહીં. તો 16,108 એની સાથે આ ભગવાન વિહાર કરવા લાગ્યા દ્વારિકાની અંદર. હવે ભગવાન હતા એટલે સ્વાભાવિક રીતે એને ત્યાં તો મહેલ હોય જ અને સંકલ્પે મહેલ બનાવે. 16,108 મહેલ ભગવાને જુદા જુદા બનાવ્યા અને એટલા સ્વરૂપો ભગવાને ધારણ કર્યા અને દરેકની સાથે ભગવાન હવે શાંતિથી દ્વારિકામાં રહેવા લાગે છે. અને ભગવાનની સંતતિ અહીંયા આગળ બતાવે છે. કેટલા દીકરા હતા કૃષ્ણને? એક રાણીને 10 દીકરા હતા. એટલે 1,61,080 ભગવાનના દીકરા. એમાં પ્રદ્યુમ્ન રૂક્ષ્મણીનો દીકરો, સાંબ જાંબવતીનો દીકરો. તો આ બધાની સાથે ભગવાન દ્વારિકામાં શાંતિથી રહેવા લાગે છે. બલરામ પોતે આગળ જાય છે અને જુગારમાં રૂક્મીને હરાવે છે અને જોરથી બલરામ રૂક્મીને મુશલ મારી અને એનો ઉદ્ધાર કરે છે. વચ્ચે નૃગરાજ આવ્યો કાચીડાના રૂપમાં, ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો અને બલરામ હવે વ્રજની અંદર જાય છે. અત્યાર સુધી વ્રજની અંદર બેમાંથી એકે ગયા નથી, પરંતુ આજે બલરામ વ્રજની અંદર જે ગોપીઓ એની મુલાકાતે જાય છે, નંદ બાબા, યશોદા મૈયા એ બધા મળે છે બલરામને અને કૃષ્ણ ભગવાનના બધા સમાચાર પૂછે છે. બલરામ બધા સમાચાર આપે છે. ત્યાર પછી પૌંડ્ર અને કાશીરાજ એનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. કરુષ દેશનો આ પૌંડક હતો અને નકલી વાસુદેવ હતો, એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. કાશી નરેશનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. એક અસુર વાનરનો રૂપ લઈને આવેલો, ભગવાને એને પણ મોક્ષ આપ્યો. અને હવે બલરામનો કોપ કૌરવોની ઉપર થાય છે, કારણ કે ભગવાન કૃષ્ણચંદ્ર જેમ રૂક્ષ્મણીજીને ઉપાડી લાવ્યા એવી જ રીતે ભગવાનના દીકરા સામ એ પણ સ્વયંવરમાંથી દુર્યોધનની પુત્રી જે આ પ્રમાણે લક્ષ્મણા એને સ્વયંવરમાંથી ઉપાડી લાવે છે. બાપે કામ કર્યું, બેટાએ કર્યું. બાપ એવા બેટા આપણે કહીએ છીએ ને, તો ભગવાન સ્વયંવરમાંથી ઉપાડી એમનો દીકરો સામ છે. અને એ વખતે દુર્યોધન મારવા તૈયાર થઈ ગયા સામને અને કર્ણની આગેવાની નીચે. હવે કર્ણ તો મહાન અતિરથી કહેવાય, પણ આ બાજુ બલરામ કહે છે કે તમે સામને છોડી દો, અને જો સામને નહીં છોડો તો આખું હસ્તિનાપુર હું દરિયામાં પધરાવી દઈશ. માન્યા નહીં કોઈ. એટલે હળ લઈ અને બલરામ તો શેષ નારાયણનો અવતાર કહેવાય, એને કોણ પહોંચે? એટલે દક્ષિણ બાજુથી હળ ભરાયું અને હસ્તિનાપુરમાં અને થોડીક ઊંચી કરી નગરી
લોકોનો વિશ્વાસ થોડીક ઊંચી કરી એટલે આ બધા સમજી ગયા કૌરવો કે આ તો હમણાં નાખી દેશે સમુદ્રમાં. શેષ નારાયણનો અવતાર છે એટલે ત્યાં આગળ એને રોકે છે. અને પછી સામને દુર્યોધનની જ પુત્રી આપે છે. ઘરમાં દુર્યોધનની પુત્રી એ આવી એટલે દુર્યોધનની સાથે નાતો તો કહેવાય ને કૃષ્ણનો, પણ ભગવાનને ધર્મની સાથે નાતો હોય છે, અધર્મની સાથે ક્યારે એમને નાતો હોતો નથી. અને હવે 18મી વખત જરાસંધ આવ્યો. 17 વખત તો ભગવાને એને છોડી દીધો. 18મી વખત જરાસંધ એ જ્યારે આવે છે તો એક સાથે ભગવાનની પાસે બે વસ્તુ આવી: જરાસંધનો નાશ કરવો કે પછી પાંડવોના રાજસુ યજ્ઞની અંદર જવું. હવે જ્યારે જ્યારે ભગવાનને કંઈક તકલીફ પડતી નિર્ણયમાં, ત્યારે હંમેશા ભગવાન ઉદ્ધવજીને પૂછતા કે મારે શું કરવું. નારદજી ભગવાનની પાસે આવીને યજ્ઞનો સંદેશો આપે કે યુધિષ્ઠિરે કહેવડાવ્યું છે કે તમે યજ્ઞમાં પધારો. આ બાજુ જરાસંધે કેદ કરેલા 20,800 રાજાઓએ ભગવાનને પત્ર લખ્યો કે અમારી મુક્તિ કરો. હવે બેમાંથી કયું કામ પહેલા કરવું? યજ્ઞમાં પહેલા જવું કે રાજાઓને પહેલા છોડાવવા? ઉદ્ધવને બોલાવવામાં આવ્યા. ઉદ્ધવ કે ભગવાન આપણે યજ્ઞમાં પહેલા જઈએ. સારું, આપણે યજ્ઞમાં જઈએ. રથ તૈયાર કર્યો. ભગવાન રથારૂઢ થયા અને જ્યારે યુધિષ્ઠિરના યજ્ઞમાં જાય છે તો યુધિષ્ઠિર રાજા બધા જ રાજાઓને જીતી લાવેલા, પણ એક બાકી રહી ગયો, જરાસંધ. એ મરતો જ નહોતો, એ જીતાતો જ નહોતો. એટલે ભગવાન કૃષ્ણ, ભીમ અને અર્જુન ત્રણેય જણા ગયા જરાસંધની પાસે. અને જરાસંધની પાસે જઈ અને માગણી કરે છે. શું માગણી કરે? બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ગયેલા. બ્રાહ્મણનો વેશ ધારણ કરીને જાય એટલે તમારા ઘરે કોઈ બ્રાહ્મણ આવે એટલે તમે કંઈ ને કંઈ ભિક્ષા એને આપતા હો છો. અને બ્રાહ્મણ બોલતે સ્વસ્તિ કલ્યાણમ અસ્તુ, તે તારું કલ્યાણ થાય, જે તમે આપો તે. આ ત્રણેય જણા ઉભા રહ્યા અને માગણી કરી. શું માગે છે કે યુદ્ધમનો દેહિ રાજેન્દ્ર દ્વંદ્વશો યદિ મન્યસે યુદ્ધાર્થીનો વયમ પ્રાપ્તા રાજન્યાન કાંક્ષિણઃ અસૌવૃકોદર પાર્થ તસ્ય ભ્રાતાર્જુનો અયમ અનયોર માતુલેયમ મામ કૃષ્ણમ જાનીહિ તે રિપું. કે રાજા, અમારે બીજું કંઈ જોઈતું નથી, અમારે તો યુદ્ધ જોઈએ છે. બ્રાહ્મણ તેને યુદ્ધની માગણી કરે કેવું ગણાય? પણ હવે જરાસંધ એક ક્ષત્રિય હતો અને એની પાસે યુદ્ધની માગણી કરે છે કે આ ભીમ છે, આ અર્જુન છે, અને ભગવાન કે હું તારો દ્વેષી એવો કૃષ્ણ છું. આ ત્રણનો પરિચય આપ્યો. જરાસંધ કે તારી સાથે લડવું જ નથી, કારણ કે તારો વિશ્વાસ ભાગી જ જાય છે. જ્યારે જ્યારે લડાઈમાં છે તો તારી સાથે બિલકુલ લડવું નથી. અને અર્જુન નાનો છે, એની સાથે પણ મારે લડવું નથી, પણ મારા જેવો હોય એની સાથે લડાય ને. ભીમ મારા જેવો છે, બરાબર. અને ગદા યુદ્ધ દ્વારા મારે ભીમની સાથે લડવું છે. નક્કી થયું. બે જણા ગદા યુદ્ધ કરે. 27 દિવસ સુધી ગદા યુદ્ધ ચાલ્યું. ભીમ થાકી ગયો. જરાસંધ પાવરફુલ હતો. 27 દિવસે ભીમ ભગવાન કૃષ્ણની સામે જુએ છે કે હવે મરવા સિવાય બીજું કંઈ નથી. ભગવાન ઈશારો કર્યો. જો કૃષ્ણ ભગવાન આખા ભાગવતની અંદર આપણે તો ઘણા ચરિત્રો સાંભળ્યા, ક્યાંય સવડું તો કરશે જ નહીં. એ નિયમ કોઈ એ બરાબર રીતે અનુસરશે નહીં. ગમે તે રીતે આડું અવળું કરી અને કામ પાર પાડશે. અને એ વખતે ભીમને ઈશારો કર્યો કે તું એવું કર, આજે દાડીને ફાડી ભગવાને વચ્ચેથી આને ફાડી નાખ. હવે ગદા યુદ્ધમાં થોડું ફોડાય. ગદા યુદ્ધની અંદર એટલે બે પગને તું આમ ફાડી નાખ. હવે ભીમ છે આ જરાસંધને એક પગ પોતે દબાવીને પછી ખેંચીને બે ભાગ કરી દીધા અને બેને આમ એકને આમ નાખી દીધું. પણ હવે આ બે બાજુ નાખીને પાછો આવીને જોઈન્ટ થઈ ગયું. ફટ બે ભાગ જુદા પડી ગયા, જોઈન્ટ થઈ ગયું બરાબર. કારણ કે જરા નામની રાક્ષસીએ એને સાંધેલો હતો, જરાસંધ. પછી ભગવાન ઈશારો કે વચ્ચે શિવલિંગ બનાવી દે.
એટલે વચ્ચે શિવલિંગ બનાવ્યું હતું, ત્યાં જોઈન્ટ થતું નથી, અને આ પ્રમાણે જરાસંધનો નાશ થયો. અને જરાસંધે કેદ કરેલા 20,800 રાજાઓ એની મુક્તિ થઈ. અને જરાસંધનો દીકરો જે સહદેવ, એ સહદેવને કહ્યું કે આ બધા જ રાજાઓને ભેટ સોગાદો આપો. અને બધા રાજાઓને ભેટ સોગાદો આપી અને પોતપોતાના રાજ્યની અંદર પાછા મોકલે છે. અને ધન સંપત્તિ લઈ અને ભગવાન યુધિષ્ઠિરના હવે યજ્ઞમાં આવ્યા. યજ્ઞની અંદર પધાર્યા પછી યજ્ઞમાં પહેલી પૂજા કોની કરવી? તો સહદેવે કહ્યું કે કૃષ્ણ ભગવાનની જ પહેલી પૂજા થાય ને યજ્ઞમાં, કારણ કે એ જ આપણા ઈષ્ટ અભિષ્ટ છે અને એને જ આપણને આ બધું માર્ગદર્શન આપેલું છે, માટે પહેલી પૂજા તો કૃષ્ણની થવી જોઈએ. અને ત્યાં આગળ શિશુપાળ પણ હાજર હતો, દમઘોષનો દીકરો શિશુપાળ. એને કહ્યો કે આ કૃષ્ણની પહેલી પૂજા કઈ રીતે? આને મામાને માર્યો, આને બગલાને માર્યો, અને આવા કાળા કામ કર્યા, ગોપીઓની સાથે વિહાર કર્યો, આનું કોઈ ચારિત્ર સારું નથી અને જીવન કોઈ પણ પ્રકારનું સારું નથી, તો આની પહેલી પૂજા કઈ રીતે થાય? અને જ્યારે શિશુપાળ ન કહેવાના શબ્દો ભગવાનને કહે છે, અહીંયા આગળ કેવા શબ્દો વાપરે છે એક જ શ્લોકમાં કે વર્ણાશ્રમ કુલોપેત સર્વધર્મ બહિષ્કૃત સ્વૈરવર્તી ગુણૈર્હીન સપર્યામ કથમર્હસી. ત્યાં તો વર્ણ અને આશ્રમના કોઈ એને ધર્મો પાડેલા નથી, બધા જ ધર્મથી આ બહિષ્કૃત થયેલો છે અને સ્વેર વિહાર કરનારો રહેલો છે, તો આની પૂજા કઈ રીતે થાય? શિશુપાળનો જન્મ થયો એ વખતે જ્યોતિષીઓએ એવી માગણી એવી આગાહી કરેલી કે આનું મોત કૃષ્ણ થકી થશે. એટલે એની માતાએ કઈ રાખેલું કૃષ્ણ ભગવાનને કે મારા દીકરાને તમે મારતા નહીં. ભગવાન કે નહીં મારું, પણ એક શરત કે જ્યાં સુધી મને 100 ગાળ દેશે ને ત્યાં સુધી સહન કરીશ, અને 101મી ગાળ થશે ને ત્યારે એને મારીશ. હવે 100 ગાળ ક્યારે બોલે? પણ આ શિશુપાળ એ ભગવાન કૃષ્ણને અત્યારે ગાળો આપવાનો પ્રારંભ કરે છે. અને ગાળો અસલ સુરતની, સુરતની ગાળ વખણાય, જમણ વખણાય ને ગાળે વખણાય સુરતની. અને એક પછી એક આમ પ્રારંભ કર્યો, ભગવાને ગણતરી કરી અને 100 ગાળ પૂરી થઈ ત્યાં સુધી કઈ ભગવાન મનમાં લેતા જ નહીં. પણ 101મી ગાળ થઈ તારે સુદર્શન ચક્રને યાદ કર્યો, અને સુદર્શન ચક્ર ભગવાને વહેતું મૂક્યો અને શિશુપાળના શિરનો છેદન થયો. એનું ત્યાં ને ત્યાં મૃત્યુ થાય છે અને શિશુપાળનો આત્મા ભગવાનની અંદર સમાઈ ગયો અને ભગવાને એને દિવ્ય ગતિ આપી. યુધિષ્ઠિરનો યજ્ઞ હવે પૂર્ણ થયો. પણ યજ્ઞ પૂર્ણ થઈ ગયા એની નિશાની બે, એક તો આકાશમાં શંખ વાગે, અને બીજો યજ્ઞ મંડપની અંદર જે ધ્વજ ખોડવામાં આવ્યો હોય એ કાળો ધ્વજ એ ધોળો થાય. બેમાંથી એકેય ન થયું, ના આકાશમાં શંખ વાગ્યો ન ધજાગરો ધોળો થયો, બેમાંથી એકેય ન થયો. એટલે કૃષ્ણ ભગવાન હાજર હતા, એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે આ કેમ બેમાંથી એકેય ન થયો? કૃષ્ણ ભગવાન કે બધાને જમાડી દીધા, બધાને જમાડ્યા, નિષ્ઠાન જમાડ્યા, દરરોજ બપોરે અને સાંજે સવારે નાસ્તામાં દરેકને જમાડેલા છે. તો કે જુઓ સામે પેલા યમુના મૈયાના કોતરોની અંદર એક મારો ભક્ત રહેલો છે, એને જમાડ્યો? તો કે ના, એને નથી જમાડ્યો. તો એને જમાડો. જ્યાં સુધી એ નહીં જમે ત્યાં સુધી આકાશમાં શંખ નહીં વાગે ને ધજાગરો ધોળો નહીં થાય. એટલે એ ભક્તને લઈ આવ્યા અને એને બહુ સરસ રીતે રસોઈ બનાવી અને આમંત્રણ આપ્યું કે બેસો. અને ભક્ત આવ્યા, રસોઈ જમવા માટે જ્યારે ઉદ્યત થયા એટલે થાળીમાં બધું ભેગું કરીને જમ્યા. સરસ રીતે જુદું જુદું દાળ, ભાત, શાક, રોટલી, પાપડ, કચુંબર, પીઝા, લઝાનિયા, ટાકો બેલ, આ બધું રાખેલું થાળીની અંદર. અને પેલા બધું ભેગું કરી નાખ્યું, ભેગું કરી અને જમવા લાગ્યો. બધાને દ્રૌપદીને શંકા કે મળવા મહેનત કેટલી કરી, અને આ તો એમને બધું ભેગું કરી, જો ભેગું કરીને જમવાનું આ રાખવાનો હોત તો અમે બધું ભેગું જ બનાવત ને. દ્રૌપદીને શંકા થઈ,
એટલે ધજાગરો થોડો થયો, આ ભગત જમ્યો પણ શંખ ન વાગ્યો. ભગવાન કૃષ્ણને કહ્યું કે કેમ? તો કે બરાબર જમાડ્યો નહીં. એટલે કે બરાબર જમાડ્યો છે, પણ જમતી વખતે કઈ શંકા થયેલી? કે હા, શંકા થયેલી. શંકા એ થઈ હતી કે આટલું બધું સરસ અમે બનાવેલું છે અને આને તો બધું ભેગું કરીને કોદો કરીને આ જમેલો છે, કે ફરી જમાડો. ફરી થોડું તરત ને તરત જમાડાય? એ તો ભૂખ લાગે પછી જમાડાય ને. એટલે એક ટંક રાહ જોવી પડે. એટલે રાત્રે પુનઃ આ ભક્તને બોલાવવામાં આવ્યો અને રાત્રે ફરી પ્રેમથી બધી રસોઈ બનાવી અને ભક્તને જમાડ્યો. અને જેવો રાત્રે ભક્તને જમાડ્યો અને ભક્ત તૃપ્ત થયા અને પાણી પીધો, એટલે આકાશની અંદર શંખ વાગ્યો. અને આકાશમાં જ્યારે શંખ વાગ્યો એ વખતે થયું કે હવે યજ્ઞ પૂર્ણ થઈ ગયો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે એક ભક્ત જો બરાબર જમે ને તો શંખ વાગે. આ નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યની અંદર 64 પદીમાં કહ્યું કે એક જમતા બોલિયો શંખ અસંખ્યથી સુસર્યું. 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 એક જામીને બોલ્યો નિશંક યમુના જવા કર્યું. એક જમીને બોલ્યો નિશંક યમુના જવા કર્યું. એક જામીને બોલ્યો નિશંક યમુના જવા કર્યું. એક જમીને બોલ્યો નિશંક યમુના જવા કર્યું. એક જમતા બોલિયો શંખ અસંખ્યથી સુસર્યું. એક જમતા બોલિયો શંખ અસંખ્યથી સુસર્યું. ઓગણીસો 81માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાયો એ વખતે આપણે ભારત વર્ષના 2000 સાધુઓને ભેગા કરેલા અને બધા જ સાધુઓને માટે જમવાની વ્યવસ્થા કરેલી હતી. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દરેક સાધુઓને પીરસવા માટે નીકળેલા હતા અને બધાને પ્રેમથી જમાડ્યા. આખા ભારત વર્ષના બધા સાધુઓ જ્યારે જમી રહ્યા એ વખતે બધા જોર જોરથી બોલતા હતા કે ભગવાન સ્વામિનારાયણના માતાની જય, પ્રમુખ ભગવાન સ્વામિનારાયણના પિતાની જય, ભગવાન સ્વામિનારાયણની જય, પ્રમુખ સ્વામીના માતાની જય, પ્રમુખ સ્વામીના પિતાની જય, પ્રમુખ સ્વામીની જય. આવી રીતે બધા જય બોલાવતા હતા. અને એ વખતે જૂના મંદિરના મણિનગર મંદિર છે એના એક ટ્રસ્ટી આવેલા આ ઉત્સવની અંદર લાભ લેવા. એ પોતે બોલ્યા કે ભારત વર્ષના 2000 સાધુઓ આજે અહીંયા આગળ જમ્યા, એટલે ભારત વર્ષનો સાધુગણ આખો જમી ગયો. પરંતુ જ્યારે પ્રમુખ સ્વામી જમશે ત્યારે શંખ બોલશે. આ એના શબ્દો. કારણ કે પ્રમુખ સ્વામી એવા શિરતાજ ભારત વર્ષના સંત રહેલા છે અને એને જો રાજી કરવામાં આવે એ ખરેખર જમશે તો શંખ વાગશે. અને ખરેખર ભારત વર્ષના બધા જ સાધુઓ પ્રમુખ સ્વામી મહારાજને એ રીતે બિરદાવે છે, એ રીતે સમજે છે. અને રામ સ્વરૂપ શાસ્ત્રી ઘણી વખત કહેતા હતા
કે મારે પ્રમુખ સ્વામીને ઉત્તર ભારતમાં લઈ જવા છે અને સાધુઓને બતાવવું છે કે ખરેખર સ્ત્રી અને ધનનો સાધુ કેવો હોવો જોઈએ, જેથી કરી અને લોકોને ખ્યાલ આવે. ચિદાનંદ સ્વામી જે દિવ્ય જીવન સંઘના એ પણ બોલતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ એ ખરેખર યતિ શ્રેષ્ઠ છે અને એક મહાન વિભૂતિ રહેલી છે. તો આવા સંતને જો જમાડવામાં આવે તો ખરેખર શંખ બોલે. એક ભક્ત જમે તો શંખ બોલે અને આકાશની અંદર શંખ પણ બોલ્યો, ધજાગરો પણ ધોળો થયો અને યુધિષ્ઠિરનો યજ્ઞ પણ પૂરો થયો. હવે દુર્યોધન પાંડવોના મહેલમાં એક વખત જોવા માટે જાય છે, કારણ કે પાંડવોનો મહેલ અદ્ભુત હતો, મય દાનવે બનાવેલો. મય દાનવ અસુર અને માયાવી આ મહેલ બનાવેલો કે સ્થલેભ્ય ગૃહણાત વસ્ત્રાંતમ જલમ મત્વા સ્થલે પતર જલે ચ સ્થલવદ ભ્રાંત્યા મય માયા વિમોહિત. કે આવો એક મહેલ બનાવેલો હતો કે જે મહેલની અંદર જ્યાં સ્થળ હોય ત્યાં જળ દેખાય, જળ હોય ત્યાં સ્થળ દેખાય. અને દુર્યોધન અને દુશાસન પાંડવોનો આ મહેલ જો આવેલો અને જેવો એને પ્રવેશ કર્યો મહેલમાં, આમ તરત એને જોયું તો અહીં તો જળ લાગે છે, એટલે ધોતી ઊંચું લીધું અને જેવું ધોતી ઊંચું લીધું ને ત્યાં તો સ્થળ હતું, એમાં કઈ પલળો નહીં. થોડા આગળ ગયા એને ધોતિયું નીચે મૂકી દીધું, અહીં તો હવે સ્થળ છે અને ત્યાં પાણી પડ્યો. હવે આવું થોડુંક ચાલ્યું ને એટલે ભીમ, દ્રૌપદી અને અન્ય ત્યાં આગળ બધા હતા અને જોર જોરથી હસવા લાગ્યા અટારીમાંથી. હસે એનો વાંધો નહીં, પણ દ્રૌપદીથી એક વાક્ય બોલાઈ ગયો કે આંધળાનો તો આંધળા જ હોય ને, જેનો બાપ આંધળો એના દીકરા તો આંધળા જ હોય ને. એને એટલોય ખ્યાલ નથી આવતો કે અહીંયા આગળ સ્થળ છે ને અહીંયા આગળ જળ છે. અને આ વાક્ય છે ને દુર્યોધનને હાડો હાડ લાગી ગયેલો. ઘણી વખત પ્રશંસા ભૂલાઈ છે પણ ગાળ ભૂલાતી નથી આખી જિંદગી. આખી જિંદગી ગાળ તમે યાદ રાખતા હો છો. અને આ દુર્યોધને વાક્ય યાદ રાખ્યું કે આંધળાના તો આંધળા જો. ત્યારથી દુર્યોધને નક્કી કરી નાખ્યું કે જ્યાં સુધી પાંડવોનું નિકંદન ન કાઢો, એનો નાશ કરું નહીં, ત્યાં સુધી હું જંપીશ નહીં. એટલે શબ્દ બોલતી વખતે બહુ ધ્યાન રાખવું. અંગ્રેજીમાં કહ્યું કે ધ ટંગ ઇઝ અ ફાયર. આપણી જે જીભ છે ને એ ફાયર છે, અગ્નિ છે, એટલે એને સંભાળી અને વાપરવી, નહીતર આગ લાગે. હિટલરને એક શબ્દે જનૂની બનાવી દીધેલો અને 60 લાખ યહૂદીઓને એને ગેસ ચેમ્બરમાં પૂરી મારી નાખેલા. એટલે ઘણી વખત એક શબ્દ તમે બોલો બહુ વિચારીને બોલવો, અને જો વિચારા વિના એમનામ આપણાથી શબ્દ બોલાઈ જાય તો મુશ્કેલી સર્જાય. એટલે વાણી ઘીની જેમ વાપરવી, પાણીની જેમ ન વાપરવી. યોગી બાપા કહેતા કે ઘીનો લોટો ઢોળાઈ જાય તો કોઈ ભરી ન આપે, પાણીનો લોટો ભરાઈ જાય તો 2 લોટા ભરી આપે તમને. એટલે પાણીની જેમ વાણીની વાપરવાની, ઘીની જેમ વાપરવાની. આ યોગીજી મહારાજ આપણને કહેતા, અને યોગીજી મહારાજ એકદમ એવી વાણી વાપરતા પોતે. કોઈ પણ યોગીજી મહારાજની પાસે આવે પ્રેમથી યોગી મહારાજ બોલાવે. ઓલા ટપાલી હોય ટપાલી સાહેબ કહેલો. ટપાલી સાહેબ કોણ કહે? બાળક હોય તો બાળા રાજા યોગીજી મહારાજ બાળકોને કહેતા. એક વખત યોગી બાપા બોમ્બેમાં પૂજા કરતા હતા અને બન્યું એવું કે ધ્યાન કરતા હતા પૂજામાં, અને ધ્યાન કરતા કરતા જે આજુબાજુ ઓલા ગોઠવેલા હોય ને ફ્રૂટ બધા પૂજાની, એક બાળકે જોયો કે હાલો આપણે આ પૂજાના ફ્રૂટ ખાવા જઈએ. એટલે બાળક દોડતો દોડતો ઉપર ચડી ગયો ત્યાં સ્ટેજમાં, અને ત્યાં કેળું હતું. કેળું એની છાલો ઉતારી વચ્ચેનો ગર્ભ પકડી અને કેળાની છાલ બાળક યોગી બાપાને માથે મૂકી. હવે એ વખતે બધા સભામાં બેઠેલા ઊભા થઈ ગયા કાર્યકરો, અને પેલા બાળકને પકડી લીધો અને લઈને જતા હતા. ત્યારે યોગીજી મહારાજ કે ગુરુ એને અહીંયા આવવા દો. અને જ્યારે નજીક આવે પેલો બાળક, એટલે યોગીજી મહારાજ કે બાળા રાજા તમારો હાથ લાવો. એમ કે યોગીજી મહારાજ એનો જમણો હાથ પકડો. હાથ પકડી અને યોગીજી મહારાજ પોતાના મસ્તક ઉપર હાથ મૂક્યો અને બાળકને ઉદ્દેશીને બોલ્યા કે બાળા રાજા, અમને એવા આશીર્વાદ આપો કે તમારા જેવી નિર્દોષતા અમારામાં આવે.
આ યોગીજી મહારાજે બાળકને ઉદ્દેશીને કહ્યું. એની વાણી કેટલી મધુર હતી, એકદમ મધુર વાણી યોગીજી મહારાજ એ બોલતા હતા. અમુકની વાણી જ કટુ હોય, લોકોને ગમે જ નહીં, બોલે ને ત્યાં જ એક ગામની અંદર સત્સંગ મંડળ જ વધે નહીં. અને આમ બધા કાર્યકર્તાઓ મહેનત કરે સરસ, પણ માણસો સભામાં જ ન આવે. પછી ખબર પડી કે ભાઈ આ કારણ શું છે, કેમ સભામાં નથી આવતા? તો એક વ્યક્તિ જેનું ડેડિકેશન સારું હતું, જે વ્યવસ્થિત રીતે સેવા કરતા હતા, પણ કોઈ પણ મંદિરે આવે ને એટલે પેલું વાક્ય બોલે કે લે તમે દેખાણા, કોઈ દિન તમે આવ્યા. હવે આનું વાક્ય સાંભળે કોઈ આવતા જ નહોતા. અને પછી એને કહ્યું કે ભાઈ તમારું વાક્ય આ ગામમાં મંદિર સરસ થયું છે, કોઈ દર્શન નથી આવતું. અને એને સુધારી લીધો તો મોટી સભા ગામમાં થવા લાગી. એટલે ઘણી વખત આપણી વાણી છે ને એને બહુ સાચવી અને વ્યવસ્થિત રીતે એને વાપરવી. એક વખત લવો અને બાદશાહ બે શાંતિથી બેઠા હતા, અને ત્યાં લવાનો ભાઈ આવ્યો બાદશાહની પાસે, પ્રણામ કરીને એ પણ બેઠો. અને એ વખતે ફળીમાં થોડાક ચકલાઓ બધા આવીને આળોટવા લાગ્યા. એટલે બાદશાહે લવાના ભાઈને કહ્યું કે એલા આપણા ફળીની અંદર આ બધા ચકલાઓ અહીંયા આગળ જે આળોટે છે એનો મતલબ શું થાય? ત્યારે લવાન ભાઈએ કહ્યું કે રાજાજી આ મતલબ બહુ સ્પષ્ટ છે કે થોડા સમયની અંદર તમારું રાજ ધૂળધાણી થઈ જશે. ચકલા ધૂળમાં આળોટે છે, તમારું રાજ ધૂળધાણી થઈ જશે. એ વખતે રાજાએ ચપટી વગાડી, એના સેવકો આવી ગયા અને કહ્યું કે લવાન ભાઈને હમણાં જેલમાં નાખી દો, આવતીકાલ બપોરે 12 વાગે ફાંસીની સજા આપી દેજો, મારું રાજ ધૂળધાણી થઈ જશે એવી વાત કરે છે આ. અને થોડો સમય વ્યતીત થયો, પેલાને જેલમાં નાખી દીધો. અને આ બાજુ લવાને કહ્યું કે લવા આ બધા ચકલા આપણા ફળીની અંદર ધૂળમાં આડોટતા હતા, એનો મતલબ શું થાય? ત્યારે લવાએ બહુ સ્પષ્ટ કહ્યું કે રાજાજી, અને આ તો લવો હોશિયાર હતો, વાણી કેવી સરસ વાપરી એને કે રાજાજી આ બધા ચકલાઓ, જેમ માણસો તમારી પ્રજા કહેવાય, પશુઓ તમારી પ્રજા કહેવાય, એમાં ચકલા પણ તમારા જ કહેવાય. અને આપ જેવા ખાવિંદ ધણી જ્યારે આંગણાની અંદરથી આમ પસાર થતા હોય, તમારા ચરણની ધૂલી એ આ આંગણાની અંદર પડતી હોય તો ચકલાને પણ એવી ઈચ્છા થાય કે અમારે પણ રાજાના ચરણની ધૂલી મસ્તકે લગાડવી છે. એટલે એને એમાં આડોટવા માટે આ બધા ચકલાઓ અહીંયા આગળ પધારેલા છે. અને બાદશાહ ખુશાલ થઈ ગયો કે વાહ લવા વાહ, માગ માગ તારે જે જોઈએ તે માગી લે. કે કાંઈ જોઈતું નથી, પેલા જેલમાંથી મુક્ત કરો ને ફાંસીની સજા બંધ કરો, આટલું જ મારે જોઈએ છે. એક વાણીએ જેલ મળી અને બીજી વાણીએ જેલમાંથી મુક્તિ મળી. વાણી વ્યવસ્થિત રીતે વાપરવી અને પ્રેમથી વાપરવી. અને જો વાણી પ્રેમથી, હેતથી, સત્ય અને આ સારી રીતે વાપરવામાં ન આવે તો એના દ્વારા આપણે સહન કરવું પડતું હોય છે. એટલે આ દ્રૌપદીની વાણી દ્વારા મહાભારતનું યુદ્ધ થયો અને જેમાં 47,23,920 વ્યક્તિ મર્યા. એક શબ્દમાં આટલાનું મોત થયું. ત્યાર પછી અહીંયા આગળ ભગવાન શાલ્વનો ઉદ્ધાર કરે છે, દંતવક્ત્રનો ઉદ્ધાર કરે છે. અને બલરામ હવે કૌરવ અને પાંડવો જ્યારે યુદ્ધ કરવા માટે તૈયાર થયા એટલે બલરામ યાત્રા કરવા નીકળી જાય છે. યાત્રા કરતા કરતા નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવે છે. ત્યાં આગળ રોમહર્ષણ જે બલરામનું સ્વાગત નથી કરતા એટલે એને ક્રોધ ઉત્પન્ન થયો અને રોમહર્ષણને ત્યાં આગળ મારી નાખે છે. અને હવે મહાભારતના યુદ્ધના મંડાણ મંડાય છે. દુર્યોધનને કહેવામાં આવ્યું કે તું પાંડવોને આટલું આપી દે. તારે દુર્યોધને કહ્યું કે શુચ્યગ્રમ નૈવ દાસ્યામી વિના યુદ્ધેન કેશવા, કે સોયના અગ્રભાગ જેટલી જમીન પણ પાંડવોને હું યુદ્ધ કર્યા વિના આપવાનું નથી. યુદ્ધ સુનિશ્ચિત બની ગયું. ભગવાન કૃષ્ણચંદ્ર મધ્યસ્થી તરીકે વિષ્ટિ કરવા માટે, સમજાવવા માટે ગયા, પણ દુર્યોધન એ પોતે માનતો નથી. અને યુદ્ધ જ્યારે નક્કી થયો, બે સેનાઓ સામ સામે ગોઠવાઈ જાય છે. એક બાજુ કૌરવ પક્ષ, એક બાજુ પાંડવો.
કૌરવ પક્ષે 11 અક્ષોહિણી સેના હતી અને પાંડવ પક્ષે 7 અક્ષોહિણી સેના હતી. 18 અક્ષોહિણી સેના મહાભારતના યુદ્ધના મેદાનમાં ગોઠવાઈ ગઈ. એ વખતે ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી બનેલા અને જ્યારે અર્જુન ભગવાનને કહે છે કે કૈર્મયા સહયોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે, આ રણ સંગ્રામની અંદર મારે કોની સાથે લડવાનું છે, તમે મારો રથ બે સેનાની વચ્ચે ઊભો રાખો. અને ભગવાને રથ ઊભો રાખ્યો અને એ વખતે અર્જુનને મોહ ઉત્પન્ન થાય છે અને એને બેઠો કરવા માટે ભગવાન પોતે ગીતા કહે છે અને ગીતાના 18 અધ્યાયનો ઉપદેશ આપે છે. રામાયણ આપણે જોઈ ગયા, રામના ચરિત્રોમાં. ભાગવત આપણે અત્યારે સાંભળી રહેલા છીએ. 18 અધ્યાયની ગીતા છે. ગીતાનો સાર ખાલી ટૂંકમાં એ રહેલો છે કે પેલા અધ્યાયની અંદર અર્જુનને વિષાદ થયો. બીજો અધ્યાય સાંખ્ય યોગ છે, જેમાં ભગવાન સાંખ્યનું અર્જુનને જ્ઞાન આપે છે. ત્રીજા અધ્યાયની અંદર કર્મની શિક્ષા આપે છે. ચોથા અધ્યાયની અંદર કર્મ બ્રહ્માર્પણની વાતો કરે છે. પાંચમા અધ્યાયની અંદર કર્મ સંન્યાસ લેવો જોઈએ એની બધી વાતો કરી અને છઠ્ઠા અધ્યાયની અંદર કર્મની વિશેષ વાતો કરી અને સાતમા અધ્યાયમાં જ્ઞાન અને વિજ્ઞાન ભગવાન આપે છે. આઠમો અધ્યાય એટલે અક્ષર બ્રહ્મયોગ અને નવમા અધ્યાયમાં રાજવિદ્યા અને રાજગુહ્ય જ્ઞાન આપે છે. 10મા અધ્યાયમાં વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. 11મા અધ્યાયમાં પ્રવેશ કરતા પહેલા ભગવાન અર્જુનને કહે છે કે હવે લડવા તૈયાર થઈ જા. અને તો પણ અર્જુન જ્યારે લડવા તૈયાર નથી થતો ત્યારે ભગવાનને વિચારતો હવે કંઈક બતાવવું જોઈએ, ચમત્કાર વિના નમસ્કાર ન થાય. એટલે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યો અને અર્જુનને આ વિરાટ સ્વરૂપ ભગવાન પોતે બતાવે છે, જેમાં ભીષ્મ પિતામહ કર્ણ દ્રોણ વગેરે ઢસડાતા આવે છે. અને આ સ્વરૂપ જ્યારે અર્જુને જોયો એટલે અર્જુનના હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થઈ અને 12મો અધ્યાય ભક્તિ યોગ, 13મો અધ્યાય ક્ષત્ર ક્ષત્રજ્ઞ યોગ, 14મો અધ્યાય આ પ્રમાણે ગુણ યોગ છે, 15મો પુરુષોત્તમ અને 16માં 2 સંપત્તિની વાતો કરી અને 17માં 3 પ્રકારની શ્રદ્ધા બતાવી અને 18મો અધ્યાય છેલ્લો. એમાં એક છેલ્લો ભગવાન શ્લોક કહે છે જે આખી ગીતાનો સાર રહેલો છે. 1987માં સંતો યાત્રાએ ગયેલા પ્રભાસ ક્ષેત્ર વગેરેમાં, એમાં પ્રમુખ સ્વામી મહારાજ પણ સાથે જ હતા. અને ત્યાં મંદિરની અંદર આખી ગીતા કોતરેલી છે દિવાલ ઉપર. અને ગીતા સંતોએ વાંચી અને પછી પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે બાપા આ આખી ગીતાનો સારભૂત કયો શ્લોક રહેલો છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ આખી ગીતાનો સારભૂત શ્લોક રહેલો છે. ટૂંકમાં ગીતા એટલે ભગવાન કે સંત જે પ્રમાણે કહે એ પ્રમાણે કરવું, એનું નામ ગીતા. બસ આટલી ગીતા રહેલી છે. અને જો એ પ્રમાણે કરીએ તો યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર મમ. ત્યાં બધું જ સામાન્ય રીતે નિવાસ કરીને રહે. એટલે આ ગીતાનો સાર આટલો જ રહેલો છે. તો મહાભારતમાં યુદ્ધના મેદાન ઉપર ભગવાન કૃષ્ણ અર્જુનને આ ગીતાનું જ્ઞાન આપે છે. બલરામ યાત્રા કરવા માટે નીકળી ગયા અને પ્રભાસ ક્ષેત્રમાં જ્યારે આવ્યા ત્યારે બલરામને ખ્યાલ આવ્યો કે પાંડવો અને કૌરવો અત્યારે યુદ્ધ કરી રહેલા છે, ઘણા બધા મરી ગયા છે. અને બલરામ પોતે ભીમ અને દુર્યોધન લડતો હતો ત્યારે પોતે આવ્યા અને 2 જણાને રોકે છે, પણ 2માંથી એકેય રોકાયા નહીં. એટલે બલરામ યાત્રા કરવા માટે નીકળી ગયા. નૈમિષારણ્ય ક્ષેત્રમાં રેવતીની સાથે બલરામ જાય છે અને ત્યાં અવભૃત સ્નાન કરે છે. આ કથાની સમાપ્તિ કરી અને હવે શુકદેવજી એક એવું આખ્યાન સંભળાવી રહેલા છે કે જેમાં શુકદેવજીને સમાધિ થઈ ગયેલી. આખા ભાગવતમાં 2 જ વખત શુકદેવજીને સમાધિ થાય છે. એમાંનું આ એક આખ્યાન સુદામા ચરિત્ર અને બીજું ચરિત્ર બ્રહ્મા અને માયા બતાવી તે. આ 2 ચરિત્રમાં શુકદેવજીને સમાધિ લાગી ગયેલી. અને સમાધિ આમ લાગે આપણને
કથામાં સમાધિ લાગી જતી હોય છે. કથામાં આપણને સમાધિ લાગી જાય, થોડીક ઊંડી વાતો આવે તો, પણ આ શુકદેવજી વર્ણન કરતા હતા એમાં એને સમાધિ લાગી જાય છે. સુદામા નામનો પોરબંદરનો એક બ્રાહ્મણ ભગવાન કૃષ્ણની સાથે એ પોતે વિદ્યાભ્યાસ કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતો હતો. એમને એક વ્રત રાખેલું હતું, અયાચક વ્રત, એટલે કે કોઈની પાસેથી માગવું નહીં. પરંતુ મહાન ગરીબ, સામાન્ય ગરીબ નહીં, અતિ 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 ગરીબા સુદામા હતો. ખાવું શું એ જ પ્રોબ્લેમ, પહેરવું શું એ પણ પ્રશ્ન. અને એના ધર્મપત્ની એક વખત સુદામાને કહ્યું કે તમે દ્વારિકા જાઓ અને તમારો પતિ કૃષ્ણ એ તો દ્વારિકાનો રાજા છે ને સોનાની નગરીમાં રહે છે, અને તમે ત્યાં જશો ને તમારા દીદાર જોઈને જ એને આપવાનું મન થઈ જશે, બટ તમે જાઓ તો ખરા. એ કે હું કોઈ પાસે માગતો નથી, મારે માગવું નથી, પણ કે તમે માગો નહીં તો કંઈ વાંધો નહીં, ત્યાં જાઓ તો ખરા દર્શન કરવા માટે. અને દર્શનના બહાને સુદામા પોતે આવે છે દ્વારિકાની અંદર. અને જેવા દ્વારિકામાં આવવાનો એમને પ્રારંભ કર્યો કે કંઈ લઈ તો જવું પડે ને, એટલે એના ધર્મપત્ની આજુબાજુથી માગી અને 4 મુઠ્ઠી તાંદુલ ભેગા કરે છે, અને એક કપડામાં 4 મુઠ્ઠી તાંદુલને એને બાંધી આપ્યા કે સ એવં ભાર્યયા વિપ્રો બહુશ પાર્થિતો મૃદો અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ યાચિત્વા ચતુરો મુષ્ટિન વિપ્રાન પૃથક ચ ચંડુલાન ચૈલખંડેન તાન બદ્ધવા ભર્તૃ પાદાદુપાદનમ. આ 4 મુઠ્ઠી તાંદુલ સુદામા બાંધી અને હવે દ્વારિકા આવવા માટે નીકળ્યા છે. હવે દ્વારિકા આવવા માટે નીકળ્યા, સાદી ભાષામાં કેવું હોય તો ગરીબી આંટો લઈ ગઈ હતી. ઘણી વાર નથી ગામડામાં ગરીબી આંટો લઈ ગઈ. આંટો લઈ ગઈ એટલે કે આખા ઘરની અંદર કશું છે જ નહીં. અને તુલસીદાસજીએ રામાયણમાં એક બહુ સુંદર વાત કરી કે દુનિયામાં તમે ગરીબ રહો ને એના જેવું કોઈ દુઃખ નથી, અને દુનિયામાં સંત મળે એના જેવું કોઈ સુખ નથી. એટલે તુલસીના શબ્દોમાં કે નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, સંત મિલન સમ સુખ જગ માહી. નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, સંત મિલન સમ સુખ જગ નાહી. નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, સંત મિલન સમ સુખ જગ નાહી. નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, સંત મિલન સમ સુખ જગ નાહી. નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, સંત મિલન સમ સુખ જગ માહી. નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, સંત મિલન સમ સુખ જગ નાહી. સંત મિલન સમ સુખ જગ માહી. સંત મિલન સમ સુખ જગ નાહી. કે દુનિયામાં દરિદ્ર જેવા કોઈ દુઃખી નહીં, સંત મળે ને જેવા કોઈ સુખી નહીં. અને આ સુદામા એ જ્યારે દ્વારિકા આવવા તૈયાર થયા તો ચાલી શકે નહીં, અને પાદર આવ્યા, થાકી ગયા. અને એ વખતે ભગવાને રાતોરાત દ્વારિકાની અંદર એને મૂકી દીધા. સવારે જાગ્યા તો ખબર પડી કે દ્વારિકા આવી ગયા. અને ભગવાન કૃષ્ણનો મહેલ શોધતા શોધતા સુદામા આવે છે, અને ભગવાનનો મહેલ એની સામે આવીને ઉભા રહ્યા. દ્વારિકાના નાથનો ઊંચેરો મહેલ છે. દિનરે સુદામો આવી બારણે ઉભેલ છે, અને સુદામો બારણે આવીને ઉભા રહ્યા. એ વખતે અંદર જવા માટે કહ્યું કે મારે કૃષ્ણને મળવું છે. કે તારા દીદાર
તું અને કૃષ્ણ કે મારો મિત્ર છે, મિત્ર. ઓકે, મિત્રતામાં પણ કંઈક આમ થોડું સામ્ય જોઈએ ને. મુકેશ અંબાણી કંઈ તમારા મિત્ર ના થાય, એ તો કુમાર મંગલ ના થાય કે આદિત્ય બિરલા ના થાય, કારણ કે એનું લેવલ સરખું હોય. એટલે એક લેવલ તો જોઈએ ને કંઈક આમાં. આ તારા દીદાર કે દ્વારિકાનો રાજા અને સોનાની નગરીમાં રહેનારો, સોનાના મહેલ, મણીના મહેલમાં. હવે નગરી આખી સોનાની, મહેલ મણીનો. સુદામા બહુ વિનંતી કરે છે કે ભાઈ મને જવા દો, પણ જવા નથી દેતા દ્વારપાલ. અતિશય જ્યારે વિનંતી કરી ત્યારે કહ્યું કે કૃષ્ણને જઈને ખાલી સંદેશો તો આપો કે એનો એક મિત્ર સુદામા તમને મળવા માંગે છે. અને કૃષ્ણને જઈને સંદેશો આપ્યો. એ વખતે કૃષ્ણ ભગવાન હિંડોળા ખાટ ઉપર હિંચકતા હતા અને અષ્ટ પટરાણીઓ એને હિંચકાવતી હતી. બે નીચે બેઠેલી, બે બાજુમાં, 3-4 પાછળ ધીમે ધીમે હિંચકાવતી હતી અને ભગવાન પ્રેમથી હિંચકતા હતા. અને પેલા દ્વારપાળે આવીને કહ્યું કે તમારો કોઈક અતિ ગરીબ સુદામા મિત્ર બાર તમને સંભાળે છે. અને શું એટલું સાંભળ્યું ને ભગવાને કૂદકો માર્યો, મોજડી પહેરવાય ન રહ્યા. એકદમ કૂદકો મારી અને કૃષ્ણ ભગવાન દ્વાર ઉપર આવ્યા અને સુદામાને જોઈને એકદમ ભેટી પડ્યા. બધા દ્વારપાલ તો આમ જોવા લાગ્યા કે મારું ના પાડતા હતા, પણ આ તો વાસ્તવિક એનો મિત્ર છે. અને ભગવાન એને અંદર લઈ ગયા. અંદર લઈ જઈ અને પહેલા તો સ્નાન કરાવ્યું, કારણ કે એના દીદાર એવા હતા. સ્નાન કર્યું, કેસર જળથી સ્નાન કર્યું. અને પછી જે કંઈ બાથરૂમમાં શણગારો અને પફ પાવડર જે કંઈ નાખવા, ભગવાનના ઘરમાં તો બધું જ હોય. અને વ્યવસ્થિત રીતે સુદામા એ સ્નાન કરીને બહાર આવ્યા. ભગવાને પોતાના પિતાંબર એને પહેરાવ્યા, હારથી એને અલંકૃત કર્યા અને પોતે નીચે રહી અને એને પોતાના હિંડોળામાં બેસાડ્યા. અને સુદામા જ્યારે હિંડોળામાં બેઠા છે, ભગવાન એને હિંચકાવી રહ્યા છે. સુદામાને આનંદ થઈ ગયો. અને આવ્યા હતા સુદામા એક અઠવાડિયાનો સમય લઈને, અઠવાડિયા શાંતિથી રહેશું. અને ભગવાને સુદામાને કહ્યું કે મારા ભાભીએ મારા માટે કંઈ ભેટ આપેલી છે. સુદામા વિચાર કરે છે કે આ મેલમાં ઓલા તાંદુલ કેવી રીતે કાઢવા. તમે 5 સ્ટાર હોટલ કે 7 સ્ટાર હોટલ, બુસ્તાન પેલેસ કે ઓબેરોય કે તાજની અંદર જઈ અને બાજરાનો ટાઢો 3 દિવસનો રોટલો કાઢો, લાગે કેવું ત્યાં આગળ? ત્યાં આગળ પીઝા ને લઝાનિયા શોભે. આ કાંઈ આવા મેલમાં થોડા પેલા આવા તાંદુલ શોભે? સુદામા સંઘરી રાખેલા તાંદુલ, ક્યાં ખબર ન પડી જાય. અને ભગવાને તાંદુલની પોટલી કાઢી અને એમાંથી એક મુઠ્ઠી તાંદુલ ભગવાનને અંગીકાર કર્યા. આ બાજુ સુદામાનું ઝૂંપડું ઉડી ગયું પોરબંદરમાં. એક મુઠ્ઠીમાં ઝૂંપડું ઉડી ગયું અને કૃષ્ણ ભગવાન જેવો અબ્દલ મહેલ ત્યાં આગળ પોરબંદરમાં થઈ ગઈ. અને બીજી મુઠ્ઠી ભગવાને જ્યાં તાંદુલ અંગીકાર કર્યા, તો ભગવાનના મહેલમાં જેવું ઇન્ટિરિયર ડેકોરેશન અને સંપત્તિ એવી જ ત્યાં આગળ અંદર ગોઠવાઈ ગયું. મહેલમાં દાસ દાસીઓ બધા જ ગોઠવાઈ ગયા ત્યાં આગળ મહેલની અંદર. અને ત્રીજી મુઠ્ઠી ભગવાન ખાવા માટે જતા હતા, તો અષ્ટપટરાણીએ વિચાર કર્યો કે મારું ત્રીજી મુઠ્ઠી જો ખાશે ને ભગવાન, તો અમારે પાણી ભરવા ત્યાં જવું પડશે સુદામાન ઘરે. એટલે ભગવાનને કહ્યું કે તમે એકલ પેટા ન થાવ, અમને પણ કંઈક ખાવાનું આપો. એટલે પ્રસાદી તરીકે બાકીની 2 મુઠ્ઠી પટરાણીઓએ ખાધી. પણ ભગવાને 2 મુઠ્ઠીમાં સુદામાને આટલી સંપત્તિ આપી. અને સુદામા વિચાર કરે છે કે અહીંયા આગળ બહુ જ આનંદ છે, શાંતિથી અઠવાડિયું રોકાશું. બીજો દિવસ જ્યાં સવારનો થયો એ વખતે ભગવાને સુદામાને કહ્યું કે હવે જવું નથી, તમારા ઘરે મહેમાન આવે ને કહેવાય ખરું કે હવે ઉપડો, એમ થોડું કહેવાય? તો આપણે કહેવાય નહીં, પણ ભગવાન સુદામાને કહે છે કે હવે ઉપડો, જવું નથી ઘરે. કારણ કે ભગવાન જાણતા હતા કે એના ધર્મપત્ની ત્યાં આગળ એમને વ્રત લીધેલું છે કે જ્યાં સુધી પતિદેવ ન આવે ત્યાં સુધી મારે અન્ન અને જળ લેવું નથી. ભગવાનને એની ચિંતા થતી હતી, એટલા માટે ભગવાને જવાની વાત કરી. અને સુદામા જ્યારે જવા માટે તૈયાર થયા
એટલે કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે આ કપડાં ઉતારી નાખો તમારા. હવે પીળું પિતાંબર આ બધા કપડાં ઉતારવાની વાત કરે છે. સુદામા વિચારે કે લોભિયાનો રાજા છે ને, બીજું તો કઈ આપતો નથી, કપડાં ઉતારે મનોમન બોલી રહેલા છે કે આ સોનાના મહેલમાંથી એક ઈંટ આપે ને તોય મારી જિંદગી પસાર થઈ જાય, ખાલી એક જ ઈંટ આપે તોય મારી જિંદગી આખી નીકળી જાય એવું છે, અને કંઈ આપતો નહીં, કપડાં ઉતારી લે છે. અને પોતાની જે ફાટેલી તૂટેલી ધોતલી, પોતાનું ઉપરનું ખમીસ અને આ ઉપરનું ફાળિયું, એ ત્રણેય સુદામાએ પાછા ધારણ કરી લીધા. અને છેલ્લી વખત મહેલની સામે જોઈ લીધું કે આટલો અદ્ભુત મહેલ, સોનાનો મણિમય મહેલ છે, એક દોકડોય નથી આપ્યો. મારા પત્ની તો કહેતા હતા ત્યાં તમે જાઓ તમને પ્રાપ્ત થશે, અને આને એક દોકડો મને આપેલો નથી. એમ નિશાસો નાખતા નાખતા સુદામા જ્યારે બહાર નીકળે છે ત્યારે હવે આવી ગયા પાદર, ત્યાં થાકી ગયા અને રાત પડી ગઈ. સવાર થયો તો ખબર પડી કે પોરબંદર આવી ગયા છે અને પોતાનું ઝૂંપડું શોધવા માટે ગયા. અને ઝૂંપડું શોધતા હતા તો ત્યાં આગળ ઝૂંપડું મળે નહીં, અને ત્યાં એક મોટો મહેલ થઈ ગયો હતો, અને એના ધર્મપત્ની ત્યાં અટારીમાં હતા. એને થઈ ગયું કે આ બીજાના ઘરે ચાલી ગઈ, હું આમ ગયો અને આ બીજાના ઘરે જતી રહી ત્યાં આગળ મને છોડીને. અને એના ધર્મપત્ની જોરથી બૂમ પાડે છે કે પતિદેવ પધારો પધારો અહીંયા આગળ. એ કે આ કોનો મહેલ છે? તો કે આપણો જ મહેલ છે, આ આપણો જ મહેલ રહેલો છે. અને એ મહેલની અંદર સુદામા જ્યાં અંદર જાય છે તો ભગવાનના મહેલની અંદર જેવા પ્રકારની વ્યવસ્થા હતી એવા જ પ્રકારની અબ્દલ વ્યવસ્થા આ સુદામાના મહેલની અંદર જોવામાં આવી. અને સુદામા એને પોતાના ધર્મપત્ની કહે છે કે તમે આ પીળા પિતાંબર ધારણ કરો. ત્યારે સુદામાએ શું કહ્યું કે હવે મારે પિતાંબર પહેરવા નથી. એ કે કેમ? તમારા માટે જ આ ઢગલા પડ્યા છે. એ કે ના, મારે નથી પહેરવા, કારણ કે આ ધોતિયું, આ ખમીસ અને આ મારું જે ઉપરનું ફાળિયું છે એ કૃષ્ણ ભગવાને મને આપેલા છે. કેમ કે આ વસ્ત્ર પહેરી લે, એના હાથે મને આપેલા છે, એટલે આ પ્રસાદીના વસ્ત્ર થઈ ગયા છે, એટલે હવે મારે બીજા કોઈ વસ્ત્ર પહેરવા નથી. અને એ જ વસ્ત્રની અંદર સુદામા પછી ધામમાં જાય છે અને ભગવાનને પ્રાપ્ત થાય છે. પણ સુદામાએ 2 મુઠ્ઠી તાંદુલ ભગવાનને આપ્યા, એમાં ભગવાને એના મહેલ બનાવી દીધા. એટલા માટે સંતોએ બહુ સરસ ગાયું છે કે દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા. 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 કંચન મોલ કર્યા સુખકારી, કંચન મોલ કર્યા સુખકારી, કંચન મોલ કર્યા સુખકારી, કંચન મોલ કર્યા સુખકારી. સંત પુરુષની સેવા રે વિવેકી નરને એમાં વિચારીને જોવું. વિવેકી નરને એમ વિચારીને જોવું. વિવેકી નરને એમાં વિચારીને જોવું. વિવેકી નરને એમ વિચારીને જોવું. કે ભગવાનને 2 મુઠ્ઠી તાંદુલ આપ્યા તો ભગવાને પોતાના જેવા મહેલ બનાવી. ભગવાન ભાવના ભૂખ્યા છે, પદાર્થના ભૂખ્યા નથી. સ્વામિનારાયણ ભગવાને જીવન કોરીનો મઠનો રોટલો અંગીકાર કર્યો અને એને ઘણું બધું આપ્યું. એક જસુબાને ભગવાન સ્વામિનારાયણે પાણીના ગ્લાસમાં રાણી બનાવી દીધા. પેલી જમનાબાઈની કઢી જે કડવી હતી, મીઠા વગરની હતી, ભગવાને ભાવથી અંગીકાર કરી અને એને મોક્ષ આપ્યો. ભગવાન પદાર્થના ભૂખ્યા નથી, ભગવાન ભાવના ભૂખ્યા રહેલા છે. ભાવથી જો કંઈ પણ ભગવાનને આપણે આપીએ તો એના દ્વારા ભગવાનનો રાજીપો આપણી ઉપર થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યમાં એક સરસ ગાયો કે સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો. સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો. સખી ભૂધર ભૂખ્યો
સખે ભૂધર ભૂખ્યો છે ભાવનો સખી 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 ભૂધર ભૂખ્યો છે ભાવનો કે ભગવાન હંમેશા ભાવના ભૂખ્યા છે. પદાર્થને ઈચ્છે એ માણસ અને ભાવને ઈચ્છે એ ભગવાન. ન કાષ્ઠે વિદ્યતે દેવો ન પાષાણે ન મૃન્મય ભાવે હિ વિદ્યતે દેવ તસ્માત ભાવો હિ કારણમ. ભગવાન પાષાણ કે કાષ્ઠમાં રહેતા નથી, મૂર્તિમાં ચોક્કસ રહે છે, પણ ભાવનાની અંદર વિશેષ કરીને ભગવાન રહેતા હોય છે. એટલે જો આરૂઢ ભાવ હોય તો પથ્થરમાંથી પણ ભગવાન પ્રગટ થઈ અને આપણને દર્શન આપે. જ્યારે ભાવના આપણા હૃદયની અંદર ઉત્પન્ન થાય ત્યારે